हनुमान जी महाराज नमः। श्री स्थान देवताय नमः। एते कर प्रधान देवताय नमः। स्वस्ति पुण्यां दीर्घमायु स्वस्ति भवन्तु भवन्तु अस्तु पुण्यां दैव विघ्नस्तस्य न जायते शुक्लाम्बरं धर्मदेवं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अभिषिद्धा सिद्धदा पूजितं यश पवित्रं पवित्रमस्तु कीधुं આપણે કર્મ કરવું છે પવિત્ર બન્યા ઓમ યોગાસનાય આધાર શક્તિ ઓમ વૃષ્ટ વિદારણસ્યાય મધ્યમ પર મનની શુદ્ધિ થાય ત્યારે આપણું કર્મ સિદ્ધ બને મનની શુદ્ધિ માટે આપણે શું કરવાનું બહેનો ભાઈઓ નાતા રહે જમણો અને ભાઈ બી ભૂદેવને પણ શીખાનો હોય તો બીજા ક્યાંથી પણ છતાં એ જગ્યાએ હાથ રાખી દેવાનો બહાર ओम महाशियामि तुम्हारा जमना तो पर उत्तर था कुबेराय नमः पूजयामि अमा वच्चे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को भावे तुम्हारे भजन राम को भावे जन्म जन्म के दुख मिट जावे अंत काल रघुबरपुर जाई जहाँ जन्म हरि भक्त का और देवता चीतन डरे हनुमंत से सुख करे कट कटे मिटे सब पीरा जो सुमरे हनुमंत
સુહાગણ સાથીઓ હે ભૂલ્યો સુહાગણ સાથીઓ એ મારો ભાલો આવે મલપતો હાથીઓ જીરે હાથીઓ જીરે આજની ગઈ તે રળિયામણી આજની ઘડી તે રળિયામણી હે જી મારો વાલો આવ્યાની વધામણી જીરે વધામણી જીરે આજની ઘડી તે સ્વાગત શ્રી રાજસીતાપુર દરેક ભૂદેવોને 400 રૂપિયા ભેટ અર્પણ કરે છે. ગુરુલાલજી મહારાજની ફરિયાદ મહાદેવની સત્યવાન હોરાત સુયત ઘરજાયત સ્વારાય રાયકાશ મહારાય અરુણાવરી ક્ષણોની અંદર આપણા સંતો મહંતો આસન ઉપર વિરાજ છે. આજે અમારા નૈનો માનને સખી કે આજે અમારા પારજિયા અને માં ખોડિયારના પરિસરમાં કંચન વરસા અમે સોનાનો વરસાદ વરસે અને જ્યારે આહડ મહિનાની એલી ચડ્યું હોય અને આ ખેડૂત જ્યારે મીટ માંડીને આકાશ તરફ જોઈ રહ્યો હોય અને ઠમ ઠમ કરીને જ્યારે ફોરા પડતા હોય અને ત્યારે મીટ માંડ્યા હોય અને વાદળીએ છૂટા કેસ મૂકીને બારે મેઘ ખાંગા થઈને ધરતી પર ધડ. આવો બાપ સભામાં બેસી જાઓ. થોડીક ક્ષણોની અંદર આપણો કાર્યક્રમની શુભ શરૂઆત થઈ રહી છે. 10 વાગ્યા આપણો કાર્યક્રમની શુભ શરૂઆત થઈ રહી છે. સંતોને આપણે સામૈયા કર્યા, યજ્ઞશાળામાં દર્શન કર્યા, દીપ પ્રાગટ્ય કર્યું. હવે થોડીક ક્ષણોની અંદર આપણો કાર્યક્રમની શરૂઆત થઈ રહી છે. હજી આજુબાજુ પેલા મિત્રોને બેસી જાઓ, બહુ મજા આવશે. કારણ કે આ તો પારેજીયા પરિવાર બાપ પારેજીયા પરિવારને 2 કુળદેવ છે. હનુમાનજી મહારાજ કુળદેવ છે, માં ખોડિયાર છે. સ્તર સ્તરે મય તુજે વાસ હો પડ સદા માં ખોડિયાર તમે જાગતા દિન રાત તારા પારેજીયા પરિવારની સંભાળમાં તમે રાખતા આદ્યા શક્તિ પતિત પાવન તું ઈશ્વરી પતિત પાવન તું ઈશ્વરી એવી માં ખોડિયારના શાંતિમાં આપ સૌ જ્યારે ભેગા થયા છે ત્યારે ખૂબ આનંદની વાત છે કે આજે આનંદ જારી ઉત્સર્ગ આજે અમારા નૈનો માનને સખી કે આજે અમારા રણમપુર ગામમાં કંચન વર્ષે અમે સૌ કોઈ મહેમાનો ભાઈ આપણે કાયમ યાદ કરવા જોઈએ. પહેલી માતા કોણ? જે આપણને જન્મદાતારી, જેનો જન્મ આપ્યો છે, જનની આપણી માને પહેલા યાદ કરવા જોઈએ. સૌ યુવાન મિત્રોને સવારમાં ઉઠી અને મા બાપના દર્શન કરી અને આપણો કાર્યક્રમ કહેવાય તો કહેવાય. પોપટ બાપા જેને માતાજીના મંદિર માટે ભેટ પણ લીધો છે એવા પોપટ બાપાને વિનંતી કરું આવો મહારાજની જે હવે ચાદર ઉઠાડશે
હા વાંધો નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ. સાયલા લાલજી મહારાજની જગ્યાના રામદાસ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું ફૂલ આરતી વાંધો નહીં, કોઈ વાંધો નહીં. ફૂલ આરતી સ્વાગત કરવા માટે બે ત્રણ એમની પાસે સંસ્થાના હોદ્દા છે, પ્રમુખ છે, અને એ પારેજીયા પરિવારનો દીકરો હોય અને હાર પહેરાવતો હોય તો આપણે સૌને કોઈને આનંદ થાય. અને ચાદર ઉઠાવવા માટે શામજીભાઈ રણછોડપુરાવાને વિનંતી કરું. વાંકાને રઘુનાથજી મંદિર એ ભાઈ અમે ઝડપથી આવો, ફોટા બધા પડાવજો યાદ રહે. હા હવે ગંગામૈયા આશ્રમ રણમલપુર માં ગંગા વિચરણ કરી રહ્યા છે ત્યારે હવે હનુમાનજી નારાયણભાઈ અર્જુનભાઈ ચાદર માટે આપણે બતાવીએ આપણા ગોરબાને. જે ગામમાં બામણ રાજી ને ગામ આખું સુખી જ હોય. મનસુખભાઈ જેઠાભાઈ ત્યાં સ્ટેજ પાસે આવી જાય એવા આપણા સીતાપુરની જગ્યા જેઠાભાઈ રણછોડપુરા વાળા સાયલાથી રામદાસ બાપુ સાથે બીજા સંતો બધાયા. બરોલાલજી મહારાજની જય. બીજા રેવીદાસ બાપુ, હા એ તો વક્તા છે બાપ, એમને હું ક્યાં ભૂલું. વાંકાનેર જગ્યાથી આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું પણ ફૂલ આરતી સ્વાગત કરવા માટે સ્વાગત કરીએ. કારણ કે વાગડના જમે છે ને કે બાજુના ગામના જમે નું અહીં હાર પહેરતા ન હાલ, કારણ કે વાગડમાં 50 વર્ષ પહેલા હાર પહેર્યો હતો. ખૂબ ખૂબ ધન્યવાદ. મંચસ આવી જાઓ. વાસુદેવભાઈ રામજીભાઈ અને શંકરભાઈ સાહેબ બંને ઉભા થઈ જાઓ. જાઓ એવા રૂડા બાપુ આશીર્વાદ આપો ને. રામદાસ બાપુ કાયમ પરિવારની ને સમાજની અને ગામની સેવા કરે. સાયલા દેવની સાથે બધાયા છે, એમનું પણ આપણે ફૂલ આરતી સ્વાગત કરવું છે. હરેશભાઈ અને નંદાભાઈ આવતો રહો. બીજા દેખાભાઈ એ પણ ફુલાર પહેરાવી પાલન કરતા હોય એવા અમારા વિનુભાઈ પટેલ, જો કે એમનું પટેલ હોવા છતાં વિનુભાઈ ગઢવીને સાલ ઉડાડશે અમારા દિનેશભાઈ. પારેજીયા પરિવારના કાંતિભાઈ જુટાભાઈ અહીંયા પધારી બાપુને ફુલાર કરશે. પ્રેમથી પધારેલા આપણા સૌ પારેજીયા પરિવારના સ્નેહીજનો, સગાવાલા અને બધા સંતો, મહંતો અને મહેમાનો અને પારેજીયા પરિવારના સૌ પરિવારો એનું આ તકે સારા પારેજીયા પરિવાર વતી માં ખોડિયારના સાનિધ્યમાં બિરાજમાન છે. ત્યારે સૌ કોઈ વતી હું મારા શબ્દથી, મારા દિલના ઉમળકાથી આપ સૌનું સ્વાગત કરું છું, ભાઈઓ તથા બહેનો. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર સારા જીવનમાં આવા કામ થઈ જાય તો ઘણું છે. મુશ્કેલી જિંદગાની એની તો મજા છે મિત્રો, પણ જીગરથી જામ જીરવાઈ જાય તો ઘણું છે. લવલેશ મને મોતનો ડર નહીં સતાવે, આવી મહેફિલમાં સંતોની ખોટ વર્તાય તો ઘણું છે. વધુ નથી અબડકો બસ ઇજ્જતનું કપન ઉઠી મરાય તો ઘણું છે. વધુ નથી અબડકો બસ ઇજ્જતનું કપન. રણછોડભાઈ હાલ છે, બધાને આવી ગયો. હવે બહાર ગામથી જે પધાર્યા હોય, રણછોડપુરા હોય, પારેજીયા પરિવાર જ્યાં હોય, કોઈ પણ ગામના એના 2 સભ્યો આવી જાવ, બરાબર. ધનસુખ કરશે. હજી કોઈ બહાર ગામથી આપણા પારેજીયા પરિવારના આયા હોય, લાલજી મહારાજની જય. ગુલફી કોઈથી નરમ ન હોય, ડુંગળા આપ્યા છે અને ત્યારે માં ભગવતીનું મંદિર બન્યું છે, તો આપણે તાલીમ તો મફતમાં છે. ખાખરીજીના હજી તમે જ્યારે પારેજીયા પરિવાર આવો પ્રસંગ કરશો, પોપટ બાપા હાર પહેરાવશે. હાય ભાઈ, જ્યારે હૈયું મળે ને ત્યારે બીજી વાત ન હોય બાપ. પારેજીયા પરિવાર ખૂબ મોટો પરિવાર છે અને હજી જ્યારે તમે આવું સ્નેહ મિલન અને માં ખોડિયારના સાનિધ્યમાં આવા પ્રસંગને પાઠોત્સવ જ્યારે ઉજવશો ને, હવે તો દર વર્ષે તમારે ભેગું થવાનું છે. મેં પોપટ બાપાની રજા નથી લીધી કે દલસુખભાઈની રજા નથી લીધી, પણ આમંત્રણ આપી દઉં કે દર વર્ષે આ તિથિએ પાટો દીકરો મોટું ખોલે
કે દીકરી મોટું ખોલે ને માં દવા પી દે અને માં કહેવાય, બાપાને કીધું હોય દવા પાવાનું, 2 પગોચા દબાઈને વાડીમાં એક નાખે, આ બાપ કહેવાય. માની તોલે કોઈ નો આવે, તોલ કરવા બેસો વાલિયા. અમારો ગોવિંદ કવિ લખે છે કે તોલ કરવા બેસો તો માની તોલે ન આવે. આ તો આપણી કુળદેવી માં ખોડિયારના સાનિધ્યમાં જ્યારે ભેગા થયા છીએ ત્યારે મિત્રો આજે આનંદની વાત છે બાપ. તો હવે રામદાસ બાપુને વિનંતી કરું કે પ્રસંગને અનુરૂપ પછી બાપુ આપણે વચ્ચે વિદાય લેવાના છે. તો પહેલા મહાપુરુષો એટલે રાજ સીતાપુર એના વંશ શ્રી અંબારામજી મહારાજ, વાંકાને રૂપનાથજી મંદિર, એના પણ આજે મલ્લેશ્વર ભાઈ જીવરામદાસજી, રેવાદાસજી, બીજા પણ મહાપુરુષો અહીંથી પધાર્યા છે. આ યજ્ઞના જે મુખ્ય શાસ્ત્રીજી, બહારથી ભારેજા પરિવારના આપણા બહાર રહેતા બધા આવેલા દરેક ભાઈઓ અને બહેનો, આ ગામના પણ દરેક નાનાથી વૃદ્ધ સુધીમાં ભાઈઓ અને બહેનો આજે બહેનોને નમ્ર વિનંતી, 4 બહેનો ભેગા બેઠા હતા શાંતિ ચોક. આ તો નાના નાના છોકરા બોલે, મોટા તો કોઈ બોલતા નથી. ખૂબ ખૂબ ધન્યવાદ. સાંભળવા જેવા સંતો પધાર્યા છે. અને જ્યારે આજ પારેજીયા પરિવાર ભેળો થયો છે ત્યારે ધરતીની અમીરે હતું 5-5 લાખ રૂપિયાનું દાન આપ્યું. મેં કંકોત્રી વાંચ્યું હતું. 5-5 લાખ રૂપિયાનું માતાજીના મંદિરમાં દાન આપે બાપ. નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય 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 નમો નમઃ. આજના દિવ્ય મંગલમય માં કુળદેવી પારેજીયા પરિવારના કુળદેવીનું જ્યારે દિવ્ય નવ્ય ભવ્ય મંદિરનું નિર્માણ થઈ ચૂક્યું છે અને આવતીકાલે જ્યાં માના બેસણા થવાના છે. અને ઈ માં ખોડિયાર આવડ જોગડ તોગડ જે 7 બહેનોમાં માં હોલબાઈ નામ હતું, પણ પગ ખોડાનો એટલે ખોડિયાર જો બનતી હોય આ પારેજીયા કુટુંબની કુળદેવીના માના બેસણા થતા હોય. અને જ્યારે સમગ્ર પરિવાર બાળકથી માંડી અબાલ વૃદ્ધ સુધી દૂર દૂરથી જ્યારે પરિવાર આજ આ સમિયાના નીચે આવ્યો હોય અને પૂજ્ય બાપુનું સાનિધ્ય હોય, અંબારામદાસજી બાપુ, પૂજ્ય રામદાસજી બાપુ, અનેક સંતવર્ય દ્વારકાથી ટેટ પધાર્યા હોય, ભૂદેવો, અને અમારે રણમલપુરના એક વક્તાશ્રી છે અને આચાર્ય પદથી અમારે પ્રવીણભાઈ દવે શાસ્ત્રીજી જે છે એ જ્યારે ઉપસ્થિત હોય અને એમના સાનિધ્યમાં જ્યારે માના બેસણા આવતીકાલે થશે ત્યારે એક આનંદ ઉડમાં સમાતો નથી. કારણ કે હમણાં અમારે ભાઈ વિનુભાઈ બોલ્યા બહુ સરસ મજાનું કે આજ આનંદ, આજ ઉષણંગ, આજ નૈનોમાં ને સખી આમાં આંગણે આજ કંચન વરસે મેં. આજ સોનાનો વરસાદ છે. અને આ સોનાનો વરસાદ એટલે મહાપુરુષોના શબ્દ રૂપી, શબ્દના માયરા મર ગયા, શબ્દે છોડી દીધા રાજ. જેને જેને શબ્દને વિચાર્યા એના સુધરી ગયા કાજ. આજ મારે તમારે જીવનમાં એકાદો શબ્દ લઈને જવાનું છે અને એટલા માટે આ મળ્યા છે. તો માં તે માં, મોટે બોલું તું માં, સાચે નાનપણ સાંભળે, પછી મોટપની મજા, કડવી લાગે કાગડા. કવિ કાગ બાપુના દુઓ છે. અને જગતની અંદર 3 માં મારું પ્રાદુર્ભાવ થયો. એક જનેતા, જન્મ આપનાર માના માતા પિતાના કૃપાએ કર્યા દેહ પંચભૂતનો 5 તત્વથી બનેલો આ પૃથ્વી ઉપર આવ્યો છે. એ પૂજ્ય તો માતા પિતા છે પહેલા. તો જન્મ આપનારી માં. બીજા જો માં હોય ને તો મહાત્મા. જે સંતો માતા પિતાથી તો આ દેહ મળ્યો છે પંચ તત્વનો, પણ મહાત્મા સંતો તો આપણને જીવન જીવવાની દ્રષ્ટિ આપે છે, આપણને દિશા સૂચક બની અને આપણને સત રસ્તો બતાવે એ મહાત્મા. અને ત્રીજા પરમાત્મા. એ પરમાત્માને યાદ કરવા પડશે, શિવ અને શક્તિને યાદ કરવા પડશે. કારણ કે જગતની અંદર શિવ અને શક્તિથી આ સૃષ્ટિની રચના થઈ હોય, મનુ અને શત્રુપાથી આ સંસાર માનવ કુળ જન્મો હોય. તો ઈ માની વાત છે. માં તો જલજાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લાણી સેવો તો ઠારત ઠામો ઠામ. આદિ વ્યાધિ ઉપાધિથી આપણને બળતામાંથી જ્યારે શાંતિ મળતી હોય, એક જ આશરો સંત
શાસ્ત્ર અને સર્જનહાર. આ ત્રણ સને બરાબર યાદ રાખવા પડશે. સંત, શાસ્ત્ર અને સર્જનહાર, જેને આ સર્જનહારે આપણને આ દેહ આપ્યો છે. કારણ કે બડે ભાગ મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ ઈ ગાવા. મનુષ્ય અવતાર દુર્લભ મળ્યો છે. તો પારજિયા પરિવાર જ્યારે આ દિવ્ય નવ્ય ભવ્ય મંદિર માનું બને છે કુળદેવીનું, તો એની અંદર કાયમને માટે સવાર સાંજ એ પરિવાર તો માથું ટેકવા આવશે, પણ અહીંથી નીકળનાર કોઈ વ્યક્તિ એને એમ થાય કે લાવ માના દર્શન કરતો જાઉં. એવું દિવ્ય ભવ્ય મંદિર બની રહ્યું છે. તો પૂજ્ય માનો તહેવાર છે અને પૂજ્ય માને યાદ કરી સમય વધુ નહીં લેતા. જો કે હવે 9 દિવસ કથામાં હું છું જ, એટલે ત્યાં આપણે આગળ ઘણું બધું જે કાંઈ પ્રાપ્ત છે એ રજૂ કરશું, પણ હજી આપણે ઘણા બધા સંતોને સાંભળવા છે. તો આજના તહેવારે માની પ્રતિષ્ઠા કાલે થાય, પણ એ પ્રતિષ્ઠિત થયેલી માના આશીર્વાદ આપણા હૃદયમાં કાયમને માટે રહે અને જીવનની અંદર ભક્તિ અને શક્તિ આપનાર હોય તો એ કુળદેવી માં છે. કુળદેવીનો જય જયકાર કરી અને મારા વાક્યને અહીંયા વિરામ આપી દઉં. બોલીએ ખોડિયાર માત કી જય. ખૂબ ખૂબ આભાર દિનેશ મહારાજ, ખૂબ ધન્યવાદ. એમને વાત કરી સંતની, તો મને એક પંક્તિ યાદ આવી છે કે પોતે સુખ ભોગવે અને બીજાને સુખી કરે એને સમાજ સજ્જન કે. સજ્જન માણસ શું હોય એની વ્યાખ્યા શું? કે પોતે સુખી થાય અને બીજા સમાજને સુખી કરે એને સજ્જન કહેવાય. પોતે સુખ ભોગવે અને બીજાને દુઃખી કહેવાય ને શું કહેવાય તમે જાણી લીજો, ને દુર્જન કહેવાય. પોતે સુખ ભોગવે બીજાને સુખી કહેવાય ને સજ્જન કહેવાય. રામદાસ બાપુ આપણી વચ્ચે વિદાય લઈ રહ્યા છે, તો જોરદાર તાળીઓથી આપણે વધાવશું. આપણે આગેવાનો એમને મૂકવા આવશે, બીજા બધા બેસી રહેજો. પોતે સુખ ભોગવે એને સજ્જન કહેવાય, પોતે સુખ ભોગવે અને બીજાને દુઃખી કરીને દુર્જન કહેવાય, પણ પોતે દુઃખી થાય ને બીજાને સુખી કરે ને એને ભારત વર્ષનો સંત કહેવાય. આ ન્યાય જ્યારે આપ સૌ બધા ભેળા થયા છે ત્યારે ખૂબ ખૂબ આનંદની વાત છે. એવા વાંકાનેર રઘુનાથજી મંદિરથી રવિદાસ બાપુ આપણી વચ્ચે પધાર્યા છે, બહુ સારા વક્તા. દિનેશ મહારાજને તો સાંભળવાનો પગલે માર્ગમાં રગ ગાતો અનેક રસ્તાઓ દ્વારા આપણને માર્ગદર્શન આપે. કેવલ પ્રેમ લેવાનો છે. મહાપુરુષ મને તમને પ્રેમ તરફ લઈ જાય છે. શ્રદ્ધા છે, આપણી શ્રદ્ધા છે, વિશ્વાસ છે, અને વિશ્વાસ છે તો જ આવું ભવ્ય નિર્માણ થાય. અને એ નિર્માણ કરવા માટે શ્રદ્ધા અને વિશ્વાસ બે વસ્તુ હશે તો જ આ થાય. પણ જ્યારે આપણી સન્મુખ એ ભવ્ય નિર્માણ થયું ત્યારે હવે શું તૂટે છે? હજી એમાં એક વસ્તુ તૂટે, મા પ્રત્યેનો પ્રેમ. પ્રેમ જો હશે તો જ આ મંદિર તરફ તમે આવશો, નહીતર આની આજુબાજુમાંથી પસાર થઈ જશો. ભલું કરે માં, ધજાના દર્શન કરશો, શિખરના દર્શન કરશો. કરી દો. ગોરધનભાઈ ઈસ્મતપુર વાળા જ્યાં હોય ત્યાંથી પાલજવાળા એમનું પણ સ્વાગત કરશે. કંઈક નામ આપો તમે શંકરભાઈ. વિવાદ વિકૃત ભટ્ટાર્ય વેંકટપતે પ્રણતાર્તિહારે પરામાનંદાચાર્ય ગુરુ ભુંગવ દેવરાજ શ્રી ભાનુશૈલ મુનિયો સદિશાંગજાસ્તે અસ્મદ ગુરુભ્યો નમઃ અસ્મદ પરમ ગુરુભ્યો નમઃ અસ્મદ. પર કેટલા માને છે એ પ્રશ્ન એક અલગના વિષય આવીને ઊભો રહે છે. અને જ્યાં માણસની જાગૃતિ આવે, જ્યાં अपना आप में मानव जागे, कारण કે આત્મ ચેતના આત્મ વિકાસ આપણા આપની હોય છે અને લગભગ પોતાના પ્રયાસે થાય છે. આમાં કોઈ બીજાની પ્રયાસની જરૂરત હોતી નથી. અને જો કદાચ બીજાની આમાં પ્રયાસ હોય તો એ પારકા દીધેલી ઉછીનું કહેવાય.
એ પોતાની કહેવાય નહીં. કે જેમ શ્રીમદ ભાગવતના એક શબ્દ છે કે પિતામહમ નાથ મુનિમ વિલોક્ય પ્રસિદ્ધમદ્ભ્રેશ કમચિંતયિત્વા. પારજીયાનો પણ મને વિશ્વાસ છે 35 વર્ષ પહેલા પારજીએ મને બેસાડ્યો છે એટલે મારે કંઈ વાંધો આવશે નહીં. મંચ ઉપર બિરાજેલ સંત મંડળને વંદન. અર્જુન ઉઠાવ તારું ગાંડી. ત્યારે અર્જુન કહે છે મને મારા મા બાપ, મારા કાકા, મામા, કુટુંબ મને યાદ આવે છે. ત્યારે કૃષ્ણ ભગવાન એને સમજાવે છે અર્જુનને કે ચર્મ ચક્ષુથી તું જોમાં, દિવ્ય ચક્ષુથી જો તો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તમે બધાએ દિવ્ય ચક્ષુથી જોજો. જે ગીતાનો રેફરન્સ આવે છે, કૃષ્ણે ત્યારે એ જ કીધું હતું. અને એક સારથી કૃષ્ણ હતા એટલે આ પાંડવોને વિજય મળ્યો. તો પારજ્યાને જે વિજય અત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો મળે છે એનો સારથી પોપટ લાલ છે. એટલે તમને આ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ શાનદાર સફળ થઈ રહ્યો છે. જ્યારે નવખંડ ધરતીના નવલખનો માંડવો ખોડિયારનો નખાણો હોય ત્યારે માતાજીના જ ગુણગાન ગાવાના હોય. એ ચામુંડ ચાંડી નવખંડી વેદવંદી તું બળી, એ પહાડના ઝંગે ભીડ બાંગી આ તરંગી આવજે, એક રંગે આવજે તું શક્તિ, એક રંગે આવજે, એક રંગે આવજે ખોડિયાર, એક રંગે આવજે, એ સાથે વીરજી ભુવાને લેતી આવજે. મિત્રો, તમારી શક્તિ, તમારી ભક્તિ, તમારી ભાવના અને તમારી સદભાવના વિષય ઉપર મારે જે કોલેજના છોકરાઓ છે એને ખ્યાલ છે. BA આર્ટ્સ વિભાગમાં સંસ્કૃત વિષય હશે એ લોકોને. હું કોઈ BA નો ટીચર નથી. સંસ્કૃતમાં એક રેફરન્સ છે કવિ કાલિદાસનું, જે પૂર્વ પટ્ટી વિસ્તારમાં દુર્ગા મહાકાલીને માનવાવાળા માણસો, આસામ, ઓરિસ્સા, બિહાર, જગન્નાથપુરી, જે પૂર્વ પટ્ટીના વિસ્તારો. ખોડિયાર માત કી જય. પોપટ બાપા હાર પહેરાવશે. બાપા ખોડિયાર માત કી જય. ભાઈ સાયલા રામદાસજી મહારાજ મંડેસર આવી ગયા. અમારે વાંકાના રઘુનાથજી મંદિર, લાલજી મહારાજનું ગુરુસ્થાન તેમજ અન્ય સંતો મહંતો ઉપસ્થિત, દરેક મહાનુભાવો, વડીલો, બહેનો, માતાઓ, વૃદ્ધો, પ્રભી જે કંઈ હોય તે દરેકને મારા સીતારામ. આજ બાકી જગતની અંદર બધા મા સિવાય જગતની અંદર કોઈ મોટું છે જ નહીં. માના શરણે જાઓ એ આપણી ફરજ છે. ફરજ એટલે ધર્મ. આ તમારી ફરજ હતી. મંદિર બનાવો, મંદિરમાં માતાને બિરાજમાન કરવા, પ્રતિષ્ઠા કરવી એ આપણી ફરજ હતી. ફરજ એટલે ધર્મ. જો તમે ફરજ ચૂકી જાઓ તો ધર્મ રહે જ નહીં. ધર્મ રક્ષતે રક્ષતે ધર્મ. ધર્મનું રક્ષણ આપણે કરીશું તો ધર્મ ચોક્કસ આપણું રક્ષણ કરશું. માની સંભાળ સાર રાખવી એ આપણી ફરજ છે. થાય અને માતાજીનો કણકો પડશે એટલે આ જગ્યા પવિત્ર બનશે. તો જ્યાં સભા મંડપ છે અહીંયા આપણું ભોજન મંડપ છે. બીજું કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. 2-4
ખોડલનું નામ મારા ધબકારે. લખ્યા હશે લલાટે કોરા રે કાગળ મારી કુળદેવી વાંચે. ખોડલનું નામ હું રટું દિન રાતે, ખોટ ન આવે મને બીજી કોઈ વાતે. ખોડલનું નામ મારા ધબકારે. સત છલકે છે તારા દરબારે, ખોડલનું નામ મારા ધબકારે. મારો વળ્યો તારા ખોળે ખેલવાનો લાવો મને મળ્યો. હો માં મીઠી નજર છે માં તારી અમ માથે, રહેજે સદા માડી તું અમારી સાથે. તમારો જીવ કરતા ભરોસો છે વધારે, ખોડલનું નામ મારા ધબકારે. સત છલકે છે તારા દરબારે, ખોડલનું નામ મારા